ભરૂચ જેએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 3 દિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભમાં 190 અંધ ખેલાડીઓના મહોત્સવનો શુભારંભ. ભરૂચ જિલ્લા રમતગમત કચેરી અને રાષ્ટ્રીય અંધજન મંડળના સક્રિય સહયોગથી સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025નું આયોજન કરાયું છે. 3 દિવસીય વિશિષ્ટ ખેલોત્સવ હેઠળ ભરૂચ અને નર્મદાના અંધ બાળકો અને વ્યક્તિઓ માટે ક્રિકેટ, એથ્લેટિક્સ અને ચેસની રમતો યોજાઈ રહી છે. ક્રિકેટમાં 50, એથ્લેટિક્સમાં 100 ખેલાડીઓ અને ચેસમાં 40 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા સ્તરના અધિકારીઓ, સ્પોર્ટ્સ ટ્રેનર્સ, લાભાર્થી ખેલાડીઓ તથા તેમના પરિવારજનો હાજર રહ્યા હતા. મારું નામ વસાવા મિતેશભાઈ ગુલાબસિંહ, ગામ સજ્જણવાવ, તાલુકો નેત્રંગ, જિલ્લો ભરૂચથી હું બિલોંગ કરું છું. આજે ગુજરાત સરકારે દર વર્ષની જેમ સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરેલું છે, તો આજે ભરૂચ જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે ભરૂચ એનએબી દ્વારા ખેલ મહાકુંભમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. તો ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 4 ટીમોએ ભાગ લીધેલો છે. જે ટીમ જીતશે તે રાજ્ય કક્ષાએ રમવા જશે. બ્લાઇન્ડ ક્રિકેટમાં 3 કેટેગરીમાં ખેલાડીઓને વહેંચણી કરવામાં આવે છે. જે B1 કેટેગરીના ખેલાડી હોય છે તેને જરાક પણ વિઝન હોતું નથી, એકદમ ટોટલી બ્લાઇન્ડ હોય છે. અને જે B2 ખેલાડી હોય તેને 3 મીટર જેટલું વિઝન હોય છે. અને જે B3 ખેલાડી હોય છે તેને 6 મીટર જેટલું વિઝન હોય છે. તો આ બ્લાઇન્ડ ક્રિકેટ જે છે તે નોર્મલ ક્રિકેટ કરતાં ઘણો તફાવત જોવા મળે છે. જેમાં આપણે નોર્મલ ક્રિકેટમાં જોઈએ તો યોર્કર બોલ જેવો, બાઉન્સર બોલ જેવો હોતો નથી, પણ બ્લાઇન્ડ ક્રિકેટમાં આપણે મતલબમાં છરાવાળો બોલ હોય છે, જેમાંથી બોલનો અવાજ આવે છે. તે એકદમ જે બ્લાઇન્ડ વ્યક્તિ હોય, એકદમ ટોટલી બ્લાઇન્ડ, 100% બ્લાઇન્ડ હોય, તેના અવાજથી તે રમી શકે છે. હું સુમૈયા પટેલ, રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખામાંથી વાત કરી રહી છું. આજે 4 ડિસેમ્બરના રોજ જેએનએફસી ગ્રાઉન્ડ ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભરૂચ જિલ્લાના અંધ વ્યક્તિઓ આજે ક્રિકેટ રમવાના છે, જેમાં 40 ખેલાડીઓએ ભાગ લીધેલ છે, જેમાં 4 ટીમ રાખવામાં આવેલ છે. અને આવતીકાલ એટલે કે તારીખ 5 ડિસેમ્બરના રોજ ભરૂચ જિલ્લાના વ્યક્તિઓ એથ્લેટિક રમવાના છે, જેમાં 100 જેટલા અંધ વ્યક્તિઓએ ભાગ લીધેલ છે. અને તારીખ 6 ડિસેમ્બરના રોજ ચેસ રમવાના છે, જેમાં ભરૂચ જિલ્લાના 40 વ્યક્તિઓએ ચેસમાં ભાગ લીધેલ છે.